નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। નવસારીના પૂર્ણા નદીમાં જે વિનાશ વેર્યો છે, આ પાણી છે એ નજીકના વિસ્તારોમાં જે ફરી વળ્યા છે એની તસવીરો આવી રહી છે। શહેરના તમામ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો આવી રહ્યા છે। શહેરના 1.5 લાખ લોકો સીધી રીતે આ પાણીને કારણે પ્રભાવિત થયા છે। 3000થી વધારે લોકોને સ્થળાંતરિત કરાયા છે। પૂર્ણા નદીના સપાટી અત્યારે 23 ફૂટે ભયજનક સપાટી વટાવી 35 ફૂટે પહોંચી ચૂકી હતી અને હાલ તેના પાણી છે એ આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। નર્મદા ખાસ તો આજે પૂર્ણા નદીનું પાણી છે એ તમે જોઈ શકો છો। નવસારી જિલ્લાથી આ તસવીરો આવી રહી છે। પૂર્ણા નદીએ જે વિનાશ વેર્યો છે, ચારે તરફ પાણી જ પાણીની સ્થિતિ। આકાશી આફતના આકાશી દ્રશ્યો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના આ દ્રશ્યો। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણીનું સામ્રાજ્ય છે। નવસારીની પૂર્ણા નદીએ આ વિનાશ વેર્યો છે। પૂર્ણા નદી ઉફાન પર છે। 35 ફૂટે ભયજનક સપાટી વટાવીને તે વહી રહી છે અને તેનું પાણી અને તેનો ધસમસતો પ્રવાહ આસપાસના વિસ્તારોમાં એવો ફરી વળ્યો છે કે જબરજસ્ત વિનાશ વેર્યો છે। તો નવસારીમાં આકાશી આફતના આ દ્રશ્યો તમે જોઈ શકો છો, જ્યાં પૂર્ણા નદીના પાણી આસપાસના વિસ્તારોમાં અને આખા શહેરના નીચાણવાળા ભાગોમાં ફરી વળ્યા છે અને તમે જોઈ શકો છો કે ક્યાંય અવર જવર પણ થઈ શકે એવી ગુંજાઈશ નથી। રાજ્યમાં ખાસ તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ યથાવત રહેતા તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। તાપીમાં સોનગઢ તાલુકાના ગાઢ જંગલ વચ્ચે આવેલ અંદાજિત 200 ફૂટ ઊંચા ચિમેર ધોધ પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। ચોમાસામાં ચિમેર ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા દૂર દૂરથી સહેલાણીઓ ધોધનો આહલાદક નજારો જોવા પહોંચી રહ્યા છે। ત્યારે ખાસ તો વીકેન્ડમાં અને જાહેર રજાના દિવસો દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે। પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલો આ ધોધનો સહેલાણીઓને ખૂબ પસંદ પણ આવી રહ્યો છે। એકવાર ચિમેર ધોધનો અદ્ભુત નજારો નિહાળ્યા બાદ લોકો દર વર્ષે ચોમાસામાં આ ધોધનો નજારો માણવાનું ચૂકતા નથી। દર વર્ષે મારા ભાઈ અહીંયા કાકરાપારમાં NPCLમાં નોકરી કરે છે। દર વર્ષે આવો ચોમાસાનો વાતાવરણ આવે ને એટલે આવી જ જાવ ગમે એમ રજાનો મેળ કરીને, કારણ કે અહીંયાનું વાતાવરણ એટલું આમ સરસ છે ને કે અહીંયા આવીને એકદમ મન શાંત થઈ જાય છે। અમે અહીંયા ચુમેર વોટરફોલ જોવા આવ્યા છે। અમે ઘણી વખત ચોમાસામાં આવી અવનવી કુદરતી જગ્યાઓ હોય ત્યાં નીકળીએ છીએ જોવા માટે। આ અમે પહેલી વાર અહીંયા વિઝિટ કરવા આવ્યા છે, પણ આ કુદરતી નજારો એટલો સરસ છે કે અમને અહીંયાથી જવાનું મન નહીં થતું। બહુ જ સરસ છે। બધાએ એકવાર તો વિઝિટ કરવી જ જોઈએ ચુમેર વોટરફોલની। ડાંગ ઓલવેઝ એક્સપ્લોર કરીએ। રાજનસિંહ વસવારિયા મારું નામ, અને ચિમેર વોટરફોલ મસ્ટ વિઝિટ છે। ઇફ યુ આર વિઝિટિંગ ઇન ડાંગ, ચિમેર ડાંગ વોટરફોલ મસ્ટ વિઝિટ કરજો। તો ચિમેર ધોધનો આ નજારો માણવા માટે અનેક સહેલાણીઓ તાપીમાં આવી રહ્યા છે। ખાસ ચોમાસુ સિઝનમાં આ ધોધને જોવાનો અદ્ભુત લહાવો હોય છે। કુદરતના ખોળે બેસીને આ ધોધનો નજારો માણવો એ એક અદ્ભુત લહાવો હોય છે, અવસર હોય છે। જેમ ડાંગના સાપુતારામાં તમે ગીરા ધોધ જુઓ છો, એવી રીતે તાપીનો આ ચિમેર ધોધ છે એ પણ અદ્ભુત જોવાલાયક અને માણવાલાયક હોય છે। અહીંયા ઘણા પ્રવાસીઓ હવે આવતા થઈ ગયા છે, કારણ કે એક વખત જે વ્યક્તિ આ નજારો જોવે છે ત્યારે દર વર્ષે તે ચોમાસુ સિઝનમાં અહીં અચૂક આવતો હોય છે, કારણ કે આ જોવાનો જે અંદાજ છે, જોવાનો જે લહેકો છે, લોકો અહીંયા આવે છે ત્યારે તેના ભરપૂર વખાણ પણ કરે છે, કારણ કે આવો નજારો માત્ર તેઓ દરિયાકાંઠાના વિસ્તારોમાં અથવા તો ગુજરાતની બહારના રાજ્યોમાં જોતા હોય છે। હવે ચોટીલાની તસવીર। ચોટીલા પંથકમાં થયેલા મેઘમહેર બાદ માંડવ વન પ્રાકૃતિક સૌંદર્ય સાથે હરિયાળીની મનમોહક ચાદર ઓઢીને ખીલી ઉઠ્યું છે। પ્રખ્યાત ઝરિયા મહાદેવ મંદિરે પહાડ પરથી વહેતું કુદરતી ઝરણું સીધું શિવલિંગ પર પડીને અદ્ભુત જળાભિષેક કરતું હોય તેવા અલૌકિક દ્રશ્યો સર્જાયા છે। પ્રકૃતિ અને ભક્તિના આ અનોખા સંગમને જેવા મનમોહક નજારાને માણવા, મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓ આવી રહ્યા છે। તો તમે જોઈ શકો છો ઝરિયા મહાદેવનું આ મંદિર આમ તો પ્રાચીન મંદિર પણ છે અને અહીંયા કુદરતી ઝરણું વહી રહ્યું છે। શિવલિંગ પર જળાભિષેક થતો હોય એવા આ દ્રશ્યો છે જે ચોટીલાથી આવી રહ્યા છે। ઝરિયા મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ખાસ આવતા હોય છે અને હવે તો શ્રાવણ મહિનો પણ નજીક આવી રહ્યો છે, ત્યારે અહીંયા મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે।
હવે નવસારીથી એક તસવીર આવી રહી છે। સતત વરસાદથી ચેકડેમ પર પાણી ફરી વળ્યું છે। ચીખલી તાલુકાના સતાડિયા ગામે ચેકડેમ પર પાણી ફરી વળ્યું છે। સતાડિયા ગોળથલ કણભઈને જોડતો એકમાત્ર મુખ્ય માર્ગ જોખમી બની ગયો છે। વિદ્યાર્થીઓ ખેડૂતો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર છે। દર ચોમાસે પાણી ફરી વળતા આ માર્ગ બંધ થવાની સ્થિતિમાં આવી જાય છે। અકસ્માત અને જાનહાનિના ભય વચ્ચે ગામજનોમાં ભારે ચિંતા છે। અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષની લાગણી છે। ગામજનોએ હાઈ લેવલ બ્રિજ બનાવવાની ઉગ્ર માંગ ઉઠાવી છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નવસારીની મુલાકાતે પૂરગ્રસ્ત ચીખલી તાલુકાના હોંડ ગામે પહોંચ્યા છે। કાવેરી નદીના પૂરમાં હોંડ ગામના 500થી વધુ ઘરો થયા હતા અસરગ્રસ્ત। ગામના હડપતિવાસમાં જગદીશ વિશ્વકર્માએ સ્થિતિનું નિરીક્ષણ કર્યું। સ્થાનિક લોકોને મળીને તેમની વ્યથા જાણી। જગદીશ વિશ્વકર્મા દ્વારા આ વિસ્તારના અસરગ્રસ્તોને જરૂરિયાતની વસ્તુઓની કીટ પણ વિતરણ કરવામાં આવી। કાવેરીના પૂરમાં હોંડ ગામે આંબાવાડી અને ખેતરોમાં મોટું નુકસાન થયું। પશુપાલકોના ઢોર પૂરના પાણીમાં તણાઈ ગયા। પૂરના પાણીમાં ઘરની દિવાલો તૂટી પડી। ઘરમાં ઊંડા ખાડા થઈ ગયા।